અત્યારે તમારા આ શું કહેવાય, હું નામ ભૂલી ગયો, આપણે માનવ યંત્ર શું કહેવાય, રોબોટ. બરાબર. હવે રોબોટ હોય અને લાઈટ પાવર ન હોય તો હા, એ જો એ તમારા રોબોટ છે એમાં જીવ નથી. એ માનો કે જે મટીરિયલ્સ ના હોય તે સમજી જો. બરાબર. તો એ પાવર છે ને તો જ ચાલે છે. તો શ્રીજી મહારાજે પાવર વગર એ રોબોટ ચાલે એવા બનાવ્યા. બ્રહ્માનંદ સ્વામીની દેખરેખ નીચે બન્યા અને શ્રીજી મહારાજને ચલાવ્યા. વાલે મારે પથ્થરના પૂતળા નચાવ્યા, આકાશે દેવ આવી જુએ છે, અરે જેવા વાજા હતા તેવા વાયગા, આકાશે દેવ આવી જુએ છે. આ રોબોટ પાવર વગર શ્રીજી મહારાજ દ્રષ્ટિ કરી છળી અડાડીને તે બધા તબલા વગાડવા મીના, કોઈ વાજા વગાડવા મીના, કોઈ હાર્મોનિયમ જે કઈ વાજિંત્રો હાથમાં હતા ને એ બધા મીના વગાડવા. બ્રહ્માનંદ સ્વામી કહે મારે આમ તો દેવા દો, મારે કે નહીં. પછી એ પૂતળા હતા પથ્થરના, અત્યારે પણ દર્શન આપે છે. કઈ જગ્યાએ છે તમે બોલતા? વડતાલમાં. કઈ જગ્યાએ? વડતાલ મંદિરનું જે ઘુમટ કહેવાય, આપણે દર્શન કરવા બધા જે ઉભા રહેતા હોય એ ઘુમટમાં બધા તમે જોજો રાઉન્ડમાં હાલમાં છે.